જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ સ્વામી. શું તમે જાણો છો? શેના વિશે? અરે હમણાં સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ મહામંત્રના 222માં પ્રાગટ્ય દિનનો ખૂબ મેસેજ ફરે છે. હા, ક્યાંક તો 222માં પ્રાગટ્ય દિન, ક્યાંક તો 222માં જન્મદિન. બે શબ્દનો પ્રયોગ કરાય છે. તેમાં સાચું શું છે? પ્રાગટ્ય દિન કે જન્મદિન? સાચું તો પ્રાગટ્ય દિન જ છે, કારણ કે જેનો જન્મ હોય એનું મૃત્યુ હોય અને જેની ઉત્પત્તિ હોય એનો નાશ હોય. પણ આ મંત્રનો તો જન્મ પણ નથી અને નાશ પણ નથી. આ મંત્ર તો અનાદિનો છે. તે સાચું તો સ્વામિનારાયણ મહામંત્રનો 222મો પ્રાગટ્ય દિન એ જ કહેવાય. એ વાત તો મનાય, પરંતુ કેટલાક લોકો તો એવું પણ કહે છે 222 વર્ષ પહેલા તો સ્વામિનારાયણ નામ કોઈએ સાંભળ્યું પણ નહોતું. તો મહામંત્ર અનાદિનો કઈ રીતે? સાંભળો, આ મંત્ર શાસ્ત્રોમાં તો હતો જ, પરંતુ અપ્રગટ જ હતો. વેદોમાં એક શ્રુતિ છે, સચ સ્વામી પતેશ્ચ જગત પતેઃ. ભણવામાં ઘણી વખત આવી ગઈ છે, તમને યાદ નથી? હા, આ શ્રુતિ તો શ્રી ભાષ્યમાં અને રામાનુજાચાર્ય દ્વારા રચિત શ્રીમદ ભગવદ ગીતાના ભાષ્યમાં પણ આવી ગઈ છે, પણ ભૂલાઈ ગઈ બધું. સ્વામીજી, એમાં તમારો કોઈ વાંક નથી, કારણ કે તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી, એટલા માટે એવું બને. પણ શ્રુતિનો અર્થ શું છે એ તમે જાણો જ છો ને? હા, અર્થ તો ખૂબ સરસ છે. સ્વામી એટલે માલિક ને નિયંતા. ઇંગ્લિશમાં કહું તો કંટ્રોલર. કોઈ એક અલ્ટિમેટ સુપ્રીમ રિયાલિટી જે આ સઘળું સર્જન કરે છે. વેદો કહે છે એ જે એક ભગવાન છે તે સૌના સ્વામી છે. અને જે સૌના સ્વામી છે, કહેતા કે નિયંતા છે, તેનું મૂળ નામ વેદો કહે છે નારાયણ છે. એકઃ વે નારાયણ આસીત ન બ્રહ્મા નેશાન ન સૂર્ય ન ચંદ્રસ્ય કુતોયમ અગ્નિ. આમ વિશેષણ નારાયણ અને વિશેષણ સ્વામી માટે મંત્ર થયો સ્વામિનારાયણ. ટૂંકમાં સરળ અર્થ એટલો જ છે કે અણુ અણુમાં વ્યાપક હોવાની સાથે જે સૌના કંટ્રોલર છે એ સર્વોપરી ભગવાન એટલે સ્વામિનારાયણ. એ બરાબર, પણ ઘણા સ્વામી અને નારાયણ એવો અર્થ કરે છે. તો એવો અર્થ કરી શકાય? ના હો સ્વામીજી, એ અર્થ તદ્દન ખોટો છે. સ્વયં શ્રીજી મહારાજે પણ ક્યાંય એવો અર્થ કર્યો નથી. સદગુરુ ગોપાલ સ્વામી હોય કે સદગુરુ નિત્યાનંદ સ્વામી હોય, આ નંદ સંતોએ પણ સ્વામી અને નારાયણ એવો અર્થ ક્યાંય કર્યો નથી. એમણે તો સ્વામી એવા નારાયણ, કહેતા કે માલિક એવા નારાયણ એવો અર્થ કર્યો છે. અને હા, અર્થની વાત તો ઠીક, ઘણા ભક્તોને તો સ્વામિનારાયણ કેમ લખાય એ પણ નથી આવડતું. આજે જ સવારે ઘણા ભક્તોએ વોટ્સએપમાં એકાદશીના હેતથી જય શ્રી સ્વામિનારાયણ લખીને મોકલેલા. એમાં ઘણા ભક્તોએ એ સ્વામિનારાયણમાં મી દીર્ઘ કરેલો. એ તો અર્થનો અનર્થ છે. એ તો મહામંત્રનો અર્થ થાય સ્વામી અને નારાયણ, જે વેદ માન્ય નથી. માટે સ્વામિનારાયણમાં તો હંમેશા મી રસ્વ જ લખાય, તો જ એ સાચો મંત્ર કહેવાય અને તો જ એનું ફળ મળે. ખૂબ સરસ સ્વામી, અદ્ભુત રહસ્યની સ્પષ્ટતા કરી. સારું, જો આ થઈ શાસ્ત્રીય વાત, હવે આપણે કરીએ પ્રેક્ટિકલ વાત. પ્રેક્ટિકલ વાત? હા, પ્રેક્ટિકલ વાત. તો લોયાના છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, જો મનને વિશે ભૂંડા ઘાટ સંકલ્પ થાય તો જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેવું ભજન કરે તો મનને વિશે ભૂંડા ઘાટ થયા છે તે તત્કાળ ટળી જાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. અને મહારાજ કહે છે એ વિના બીજા ઘાટ ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. થઈ નહીં આ પ્રેક્ટિકલ વાત? સ્વામી એટલું જ નહીં, આપણા ગુણાતીતાનંદ સ્વામી તો કહે કે આ મંત્રના પ્રતાપે કાળા નાગના ઝેર ઉતરી જાય. છાત્રાલયની અંદર અવારનવાર વિદ્યાર્થીઓ પાસે વાત સાંભળવા મળે. વિદ્યાર્થી વેકેશનમાં ઘરે ગયો હોય, એમના પરિવારના કોઈ સભ્યને વીછી કરડે, સર્પ કરડે, તો અંધશ્રદ્ધાથી બીજે ત્રીજે દોરા ધાગા કરાવવા જાય. ત્યારે આ વિદ્યાર્થી કહે ક્યાંય જવાની જરૂર નથી, મને મંત્ર આવડે છે. દીવો પ્રગટાવી અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવે અને ઝેર ઉતરી જાય. આવા તો અનેક પ્રસંગો છે. સાથે સ્વામી એવું પણ કહે કે ખાલી કાળા નાગના ઝેર નહીં, પણ વિષયના ઝેર પણ ઉતરી જાય. અરે, ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે આ મંત્રના પ્રતાપે તો છતે દેહે જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. સ્વામી, એવા કોઈ દ્રષ્ટાંત ખરા? અરે કેટલા ગણાવું અને દૂર ક્યાં જવું. આપણા જોગી સ્વામી, સ્વામી અભણ, પણ હું અને તમે જેમ વાત કરીએ છીએ એમ સ્વામી મહારાજ સાથે વાત કરતા અને સ્વામી કહેતા કે મહારાજને મારા વિના ન ચાલે અને મને મહારાજ વિના ન ચાલે. કેટલાયના કેન્સર જેવા રોગ મટાડે તો કોઈના ભવરોગ પણ મટાડે. એ શાના પ્રતાપે? આ મંત્ર જાપના પ્રતાપે. ખરેખર સ્વામી, જેમને યાદ કરીએ તો આપણા પાપ બળી જાય એવા
આપણા પરમ પૂજ્ય ગુરુ મહારાજ એ પોતાનું સ્વાનુભવ કહે સંસ્થાના મોટા મોટા વ્યવહાર ચાલે છે પણ કોઈ દિવસ સ્વપ્નમાં પણ વ્યવહાર આવ્યો નથી. આનું કારણ તો બસ એક જ સ્વામિનારાયણ મંત્રનું ભજન. અને સ્વામી પૂજ્ય ગુરુ મહારાજ પણ કહે છે ને, જપ કરે તો લપ જાય. પાણી ઉપર ચડાવવું હોય તો યંત્રની જરૂર પડે, એમ જીવ ઉપર ચડાવવો હોય તો મંત્રની જરૂર પડે. સ્વામી મંત્ર જપનો આવો મહિમા હોય તો આપણે આજથી જ ભજન વધારવું જોઈએ. અરે હા, જીભ હલાવવામાં ક્યાં કઈ ફરજ છે? અને ઘણાયને મૂંઝવણ થતી હોય કે કેટલા જપ કરવા, તો એનો કોઈ નિયમ નથી. જેમ તમે વધુ રૂપિયા કમાવો તો તમારું બેંક બેલેન્સ વધે, એમ તમે વધુ જપ કરો તો તમારું આધ્યાત્મિક બેંક બેલેન્સ વધે અને તમે ધારો તે કરી શકો. જપ કરવા માટે કોઈ ફિક્સ સમય પણ નથી, ગમે ત્યારે કરી શકાય. પછી ઘણા લોકો એમ કહેતા હોય કે મંત્ર જાપ સ્નાન કરી પવિત્ર થઈને જ કરી શકાય, તો એવો પણ કોઈ નિયમ નથી. હરિલીલામૃતની અંદર બિહારીલાલજી મહારાજ કહે, પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ નિત્ય સ્મરવું સનેહે. બાથરૂમ ખાલી ના હોય તો વેઇટ કરતા હોઈએ તો પથારીમાં બેઠા બેઠા જપ થાય હો. અને હા, કોઈને જો એવો પ્રશ્ન હોય કે આ મંત્ર જાપની ગણતરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તેનો જવાબ છે કરવી જોઈએ. આપણે આપણા ભજનનું સ્વમૂલ્યાંકન કરવા માટે અને વધુ ભજન કરવાની ટેવ પડે એ માટે સાધક અવસ્થામાં મંત્ર જાપની ગણતરી ચોક્કસ કરવી જોઈએ. હવે હું તમને બંનેને પ્રશ્ન પૂછું. આજના જુવાનિયાઓ હાથમાં માળા રાખતા શરમાય છે, તો આપણે જપ ગણતરી માટે બીજું કોઈ માધ્યમ શોધવું પડશે ને? અરે આજે તો આ સંતોએ ખૂબ સહેલું કરી દીધું છે. કાઉન્ટિંગ મશીન સંપ્રદાયમાં બધે જ મળે છે. આનાથી તો ગાડી ચલાવતા ચલાવતા પણ જપ કરી શકાય. પણ સ્વામીજી, એ મોટા ભાગના ભક્તોને એક પ્રશ્ન છે કે ઘરનું છોકરું સાચવવું સહેલું, પણ આ નાનું કાઉન્ટિંગ મશીન સાચવવું ઘણું અઘરું છે, ગમે ત્યાં ખોવાઈ જાય. અને વિદેશના ભક્તોને તો મોટો પ્રશ્ન કે એકવાર કાઉન્ટર મશીન બગડી ગયું તો બીજે ક્યાં ગોતવા જવું, એનું કઈ સોલ્યુશન ખરું? હા, એનું પણ સોલ્યુશન આપણા સંતોએ આપ્યું છે. જુઓ, આજના જમાનામાં બધાની પાસે એક એવી વસ્તુ છે કે ક્યારેય ભૂલાતી પણ નથી અને ખોવાતી પણ નથી. કદાચ છોકરા ભૂલાઈ જાય, ધંધો ભૂલાઈ જાય, અરે ખાવા પીવાનું પણ ભૂલાઈ જાય, પણ એ વસ્તુ ન ભૂલાય. તમને આવડે છે એ શું છે? પાકીટ? ના. તો ચશ્મા? ના, એ છે મોબાઈલ. જેમ આ જીવની સાથે ભગવાન અખંડ જોડાઈને રહ્યા છે, તેમ આજના મનુષ્યને 24 કલાક મોબાઈલ એ ત્રણેય અવસ્થામાં સાથે જ હોય છે. તો આપણા રાજકોટ ગુરુકુળ સંસ્થાની ટેકનિકલ ટીમે એક એપ બનાવી છે જેનું નામ છે SGRS. આ એપની અંદર લોગિન થાવ એટલે એક મંત્ર બેંક છે. એમાં સ્ક્રીન ઉપર મહારાજની મનગમતી મૂર્તિ ધારી દેવાની અને પછી મહારાજના ચરણમાં, હાથમાં કે ગાલમાં ગમે ત્યાં ટચ કરતું જવાનું, એટલે મંત્ર પૂજ્ય ગુરુ મહારાજના અવાજમાં સંભળાય અને જપની ગણતરી પણ થતી જાય. વળી તમારો જૂનો હિસ્ટ્રી પણ સચવાય. વાહ સ્વામીજી વાહ, આ તો સંતોએ હરિભક્તો માટે ખૂબ સહેલું કરી દીધું. કાઉન્ટર મશીનની માથાકૂટ નહીં, ડાયરીમાં લખવાની માથાકૂટ નહીં, જેમ બેંક આપણા પૈસા સાચવે અને હિસાબે રાખે એવું થયું. હા, બસ એવું જ. પણ સૌને સતાવતો એક છેલ્લો પ્રશ્ન છે, આ બેંક કઈ વ્યાજ આપે કે નહીં? અરે સ્વામી, આ મહામંત્ર બેંક તો ખૂબ ગજબની છે. આ બેંકના માલિક છે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમનું એડ્રેસ છે શ્રીજી મહારાજના અભય ચરણારવિંદ. સવારથી સાંજ સુધી એ દેશ વિદેશમાં વસતા તમામ હરિભક્તો જે જપ જમા કરાવે એ તમામ જપ પૂજ્ય ગુરુ મહારાજ પોતાની પ્રાતઃ પૂજામાં ઠાકોરજીને તુલસી દળ અર્પણ કરી અને ઠાકોરજીને પ્રાર્થના કરે કે હે મહારાજ, આ તમામ ભક્તોને આ જપનું અનંત ગણું ફળ આપજો અને તમારી વિશે ભક્તિ વધારજો. અરે આટલું સરસ! આ તો ઇન્વેસ્ટમેન્ટ નાનું અને રિફંડ મોટું થયું. તો મારે આ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે, પણ હું તો મોબાઈલથી મંત્ર જાપ કરતો નથી. હું તો મારા કાઉન્ટેડ મશીનથી મંત્ર જાપ કરું છું. તો મારા મંત્ર જાપની ગણતરી ક્યાં જમા કરાવવું? હા, આ એપમાં એવી પણ વ્યવસ્થા છે કે તમે ડાયરેક્ટ એડ કરી શકો. અને જો તમે કદાચ મોબાઈલ વાપરતા જ નથી તો તમારા સ્નેહી મિત્રો કે સગા સંબંધી એમના મોબાઈલમાં એકાઉન્ટ ખોલી અને રોજે રોજના જપ તમે એડ કરી શકો. અને આમાં તો એવી સ્કીમ પણ છે, તમે જેટલા નવા સભ્યને જોડો એટલું તમને ભજનનું વ્યાજ વધુ મળે. હા સ્વામી, માત્ર એટલું જ નહીં, આપણા ગુરુકુળ દ્વારા મહામંત્ર અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ઘણા કાર્યકર્તાઓએ 25, 50, 100 અને 200 જેટલા સભ્યોને જોડી મહારાજ અને સંતોના અઢળક આશીર્વાદ મેળવ્યા છે. આ તો બધી વ્યવસ્થા તૈયાર છે.
હવે તો આપણે દ્રઢ સંકલ્પ કરી અને આ મહામંત્ર અભિયાનમાં જોડાવાની વાત છે. અરે જોડાવાનું છે એમ નહીં, પણ બીજા અનેકને જોડી અને અનેક ગણો રાજીપો રળવાનું છે. તો ચાલો સૌ મંડી પડીએ આ મહામંત્રને જન જન સુધી પહોંચાડવા. અસ્તુ. જય સ્વામિનારાયણ.